આ પ્રકારેનો ગુનો હર્ષ સંઘવીની સામે નોંધવામાં આવ્યો. આ આરોપીના નામ લખેલા છે. હવે થયું એવું કે એ વખતે જે પીએસઆઈ ને લાફો માર્યો એ પીએસઆઈ નું નામ હતું ઝેડ આઈ શેખ. પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશનના વાટલિયા, કે બી વાટલિયા. જેવો હર્ષ સંઘવી ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ કે બી વાટલિયાની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી. ઝેડાઈ શેખના પટ્ટા ઉતરી ગયા. આ હર્ષ સંઘવી જે બહુ બોલ બચ્ચન કરે છે ને પટ્ટા બાબતે, એ જ હર્ષ સંઘવીએ આ ઝેડાઈ શેખના પટ્ટા ઉતારી લીધા અને કે બી વાટલિયાની બદલી કરાવી નાખીને પાછળથી એનું કંઈક એવું થયું એવું જાણવા મળ્યું છે. પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી ઉમરા પોલીસ સ્ટેશનથી થઈ ગઈ અને એની જગ્યાએ નવા પીઆઈ આવ્યા સી કે પટેલ. હવે હર્ષ સંઘવીએ પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી, દાદાગીરી કરી પોલીસને મારી લીધા પછી કલમ 143, 47, 86, 88, 93, 201, 203, 294, 342, 353, 504 ની જે એફઆઈઆર નોંધાઈ હતી એ એફઆઈઆર માં નવા પીઆઈ સી કે પટેલ પાસેથી જે કાંઈ એને કરાવડાવ્યું હોય સી કે પટેલ જાણે અને હર્ષ સંઘવી જાણે, આ બંનેએ તાલમેલથી આખી જે એફઆઈઆર હતી એમાંથી બધી કલમ હટાવી દીધી અને માત્ર 188 અને 143 એટલે કે માત્ર જાહેરનામા ભંગની કલમો રહી. તપાસ દરમિયાન સી કે પટેલે એવી તપાસ કરી કે હર્ષ સંઘવીએ પોલીસને માર માર્યો નથી, પોલીસના કામમાં રૂકાવટ કરી નથી, પોલીસને કંઈ કીધું નથી, કંઈ કર્યું નથી, બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો, ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી, બાકીની બધી કલમ સી કે પટેલે હટાવી દીધી.